લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના નવાવાસ ભીમાળ તાલુકા પંચાયત સીટ પર શાનદાર મતદાન. બનાસકાંઠા જિલ્લાના નવાવાસ ભીમાળ પંથકમાં આજે લોકશાહીનો પર્વ ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. નવાવાસ ભીમાળ તાલુકા પંચાયતની બેઠક માટે સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે જાગૃતતા દાખવી હતી, જેના પરિણામે સાંજ સુધીમાં બંને ગામોનું ટોટલ અપેક્ષા કરતાં ઘણું જોરદાર એટલે કે 79.5% જેટલું મતદાન નોંધાયું છે. આ મહત્વપૂર્ણ બેઠક પર વર્ચસ્વ જમાવવા માટે મેદાનમાં ઉતરેલા કુલ 4 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. દરેક ઉમેદવારે પોતાના સમર્થકો સાથે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો હતો. મતદાનનો સમય પૂર્ણ થતાં જ ચૂંટણી અધિકારીઓ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ઈવીએમ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મેદાનમાં રહેલા 4 ઉમેદવારોની હાર જીતનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. સીલ કરાયેલા તમામ મશીનોને સંપૂર્ણ સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમ મોકલી આપવામાં આવ્યા છે. સ્થાનિક રાજકીય નિષ્ણાંતોના મતે આ વખતનું ભારે મતદાન કોઈ મોટા ઉલટફેર તરફ ઇશારો કરી રહ્યું છે. ઉમેદવારોના સમર્થકો પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે, પરંતુ સાચું ચિત્ર તો મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે. હવે સમગ્ર નવાવાસ ભીમાળ પંથકની નજર ચૂંટણીના પરિણામો પર ટકેલી છે કે આખરે જનતા કોને પોતાનું સુકાન સોંપશે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.